આ તરફ પાટણની વાત કરીએ, જ્યાં ચાણસ્માના ભાટસરમાં આકાશી આફત આવી છે સામે। 80% ખેતરો વરસાદી પાણીમાં થયા છે ગરકાવ। છેલ્લા 10 વર્ષથી આ સ્થિતિ સર્જાતી હોવાનો આરોપ ત્યાંના ખેડૂતો લગાવી રહ્યા છે। ખેડૂતોએ વાવેલો પાક પાણીમાં ગરકાવ થતા સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ચૂક્યો છે। ખેડૂતોએ પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે માંગ કરી, પાક નુકસાનીનો સર્વે કરી આર્થિક વળતર આપવા માટે પણ માંગ કરવામાં આવી છે। તો આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ખેડૂતોએ વાવેલો પાક કેવી રીતે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। સતત 5 દિવસથી આ પરિસ્થિતિ, હજુ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરીને આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે, કેમ કે આજકાલની આ પરિસ્થિતિ નથી। છેલ્લા 10 વર્ષથી આ જ રીતે આકાશી આફત વચ્ચે પાક નિષ્ફળ જતો હોવાનો આરોપ અને એક રીતે માંગ ખેડૂતો કરી રહ્યા છે। જલ્દીથી કોઈ વ્યવસ્થા કરીને આપવામાં આવે, જેથી દર વખતે થતું નુકસાન થોડું ઓછું કહી શકાય। અને આ વખતે પણ ભારે નુકસાન જતાં સર્વેની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે।